છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 8. સોમવારે સવારે. સોમવારની સવાર. જે રાત્રે કશો જ વિચાર કરવાનો ન હોય, ઘોડા દોડાવવાના ન હોય, મનના અનેક ઘોડાઓના જુદા જુદા તબેલાઓ શોધવાના ન હોય, એવી રાત જાણે વર્ષો પછી પહેલી જ વાર મળી. આમ તો જગન્નાથને પાછા આવીએ અઠવાડિયું નહીં થયું હોય ને અઠવાડિયા પહેલાંની મારી મનોદશા શી હતી એનો તો હું આજ ગમે એટલો વિચાર કરું તો પણ પાર પામી શકું નહીં. તો પણ જાણે મારા માથા ઉપર હું જન્મ્યો ને સમજણો થયો તે દિવસથી જ જાણે મહાબોજ હોય એમ મને આભાસ થતો હતો. આજની રાત સાચી જ નચિંત હતી. આ જગતમાં જ્યારથી જળ જમીનને જોરું શરૂ થયા ને એના ઉપર માલિકી હક્કો સ્થપાયા ત્યારથી આ ત્રણમાંથી કોઈ પણ એક પારકી વસ્તુ પોતાની કરવાને માણસ સ્થાપિત કાયદાનો ભંગ કરતો આવ્યો છે, કાયદો હાથમાં લેતો આવ્યો છે ને ત્યારથી માણસનું મન વિચાર વેતરણ તમામ એક સંપૂર્ણ ગુનો કરવા તરફ દોડ્યા છે. સંપૂર્ણ ગુનેગાર એટલે ખરા ગુનેગારનો રજ પણ પત્તો મળે એવો કોઈ કરતાં કોઈ પુરાવો જ ન મળે ને એના સંબંધી કોઈને રજ સરખી ગંધ પણ ન આવે એવી રીતે ગુનો કરવો એનું નામ સંપૂર્ણ ગુનો. ગુનેગાર તરફ કોઈને નજર કરવાની જરૂરત પણ ન દેખાય, કોઈને નજર કરવા જેવું પણ ન લાગે, એનું નામ સંપૂર્ણ ગુનો. ગુનાખોરી આ ધરતી ઉપર પેદા થઈ ત્યારથી ગુનેગાર માત્રનું આ સ્વપ્ન રહ્યું છે અને છતાં ક્યાંક ને ક્યાંક ગુનેગારે થોડી પણ ગફલત રાખી હોય, થોડી પણ ઇશારત થઈ શકે એમ નીકળી જ આવે છે. પણ મેં સંપૂર્ણ ગુનો કર્યો હતો. હેસિયત નથી કોઈની કે મારી સામે નજર સરખી પણ કરી શકે. ચાલાકમાં ચાલાક પોલીસ અમલદારને મારી તરફ નજર કરવા જેવું જ ન લાગે. ત્યારે સમજતો જ હું 3 પત્તાનો પાક્કો ખેલાડી છું. ધરતીના પટ ઉપર કોઈ નહીં લાવો, 3 પત્તા મારી સામે રમવા બેસાડો. સરવાળે હું જો જીતીને ન ઉઠું તો મને ફટ કહેજો. મારું નામ માવજી નહીં. 3 પત્તાની રમત એ પાનાની રમત નથી. તમારી આંખ, તમારું નાક ને તમારા મોઢાની રમત છે. તમારો હરીફ પોતાના 3 પત્તામાંથી જેટલું વાંચે છે એનાથી અનેક ગણું એ પોતાના હરીફની આંખ, નાક ને મોઢાના પત્તા ઉપર શું લખ્યું છે એ વાંચે છે. એટલે બસ અલબત્ત મારી આ સફળતામાં મારાથી બીજા કોઈને વિશ્વાસમાં લેવાય એમ તો હતું જ નહીં. એટલે એકલો પરણે ને એકલો મહાલે ની પુરાણી કહેવત પ્રમાણે મારે મનમાં જ મારી જાતને અભિનંદન આપવા રહ્યા. દિવસોના અજંપા પછી ગઈકાલની મીઠી ને શાંત રાત. કોઈ બુરો ખ્યાલ નહીં, ખોટો વિચાર નહીં, મનને મૂંઝવનાર ઓથાર નહીં. સવારના પહોરમાં મોઢું સાફ કરીને ચા પીવા બેઠો. સાથે બીજો નાસ્તો હોય કે ન હોય, અમારે મુંબઈવાસીઓને છાપાનો નાસ્તો તો જોઈએ જ, એટલે છાપું પણ વાંચવા બેઠો. જોઈએ તો ખરા છાપાવાળા શું કહે છે. પહેલે પાને છેલ્લી કટારમાં સમાચાર હતા. પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપરના એક મકાનમાં ગઈકાલે સાંજે 5:30 ને 6 વાગ્યાની વચમાં શ્રી ગરબરદાસ મહેતા નામના એક ઈસમનું ખૂન થયું છે ને ખૂનના આરોપસર જે મકાનમાં મહરૂમનું ખૂન થયું એ મકાનમાં વસતી બાઈ માણેકના પતિ જગન્નાથ હરિશંકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરનાર અમલદારનું નામ મહેતા સબ ઇન્સ્પેક્ટર છે. રવિવારનો દિવસ એટલે છાપાવાળા આનાથી ઝાઝું વધારે લખી ન શક્યા. હવે આવશે. ચાલો, જે થવું જોઈતું હતું તે થયું. માણેકને થોડી ઘણી આપદા પડશે ખરી, પણ હવે શું થાય? ઈંડું ભાંગ્યા વગર આમલેટ થાય નહીં ને. આ સમાચારનો રસવાદ લેતા લેતા મને થયું કે આ તો ઠીક છે, પણ પોલીસ તપાસ કેમ આગળ વધે છે એની મને ખબર કેમ પડતી રહે? કોણ મને કહે? હા, એક રસ્તો છે. ધારો કે ગરબરદાસના મિત્ર તરીકે હું એક વકીલને પોલીસ તપાસ સાથે રહેવાને નહીં મૂતો. એ વાત જરા વિચારવી પડશે, જરા પેંતરા ભરવા પડશે, પણ વાત કરવા જેવી છે. એના કરતાં જગન્નાથ માટે બચાવ પક્ષનો વકીલ રોક્યો હોય તો? જગન્નાથનો બચાવ શું છે, કેમ છે ને એ બચાવ સફળ ન થાય એ જોતા રહેવાનો અવસર મળતો રહે ને. એ વિચાર ખોટો નથી, પણ એને વાગોળવો પડશે. ખાસ હેતુ નહીં, પણ ઉપરથી આખું છાપું જોઈ જવાની ગણતરીએ મેં પાના ઉથલાવવા માંડ્યા. માશાલ્લાહ, હું કેવો ગમાર છું, કેવો વિસરતો છું. ગઈકાલની ઘોડદોડના આજ પરિણામ હશે છાપામાં તો. મેં પાનું કાઢ્યું ને મારા મોતિયા મરી ગયા. ત્રીજા રેસમાં તીરંદાજ પહેલો આવ્યો હતો, 1ને 10ના ભાવે, ને ભગતને મારે 10,000 રૂપિયા ચૂકવવાના હતા. મને તમ્મર આવ્યા, સાચે તમ્મર આવ્યા. એક તો બેંક બેલેન્સ મૂળ જ થોડું, મોસમ મંદી, એમાં 1000 રૂપિયાનું તો ગાબડું મેરીની વીંટીએ પાડ્યું.
આ 10,000 કાઢવા કે ઝાડથી? મારી મૂર્ખાઈનો હવે મને પસ્તાવો થયો. ભગતના 1,000 રૂપિયાની હોડને મેં હોડમાં મૂકી હોત તો? હોડમાં મૂકવી એટલે કે જેને અંગ્રેજીમાં હેજ કહે છે તે. આપણે કોઈ મોટો ખેલો કરીએ ને એમાં પચી જાય તો બધા જ પચી જાય, ને ન પચે તો ભારે મોટું લેણ માથે ઊભું થાય. ત્યારે જુગારીઓ, સટ્ટાબાજોને આંખ ફરકના ખેલૈયાનો રિવાજ છે એ ખેલો સિન્ડિકેટમાં ફાળવી નાખવો. એટલે કે લાભ મળે તોય ભાગ પડતો મળે, ને નુકસાન જાય તોય ફાળે પડતું જાય. એમાં પણ અમારે ઘોડદોડમાં તો એ કાયદો જ છે, બુકીઓ તમામ માટે. મોટા દાવ સિન્ડિકેટમાં નોંધાવી દેવા જોઈએ ને પૈસા સિન્ડિકેટમાં ભરી દેવા જોઈએ. આ ધારાનો ભંગ કરે એ સિન્ડિકેટમાં ગુનેગાર બને. પણ વાત એમ છે ને કે આ સિન્ડિકેટની અસ્તીની બહારના ને એક તો ખબર નથી હોતી, હોય તો એના મુખ્ય વહીવટદારો કોણ છે એની ખબર નથી હોતી. ને મને એમ કે તીરંદાજ ઘોડો તો ગધેડો થતાં ઘોડો ગણાઈ ગયો છે, એટલે મને 1,000 રૂપિયા કેવળ બક્ષિસમાં લાગ્યા છે. કેવળ માણેકના જ વિચારોએ મારું મગજ આંધળું ન કર્યું હોત તો મારે સમજવું જોઈતું હતું કે ક્યારેય ઘોડદોડમાં રસ નહીં લેનારો ને આખા શહેરમાં નામીચો બગભગત જેવો ભગત રોકડા રૂપિયા 1,000 આપે છે ત્યારે એની પાછળ દાળમાં કંઈ કાળું જ હોય, કાં તો આખી શરત વેચાઈ ગઈ હોય. એટલે કે બધા જ જોકીઓએ અંદર મળીને નક્કી જ કર્યું હોય કે ગમે તે થાય તોય બીજા ઘોડાઓને જરૂર પડે તો ઊભા રાખી દઈને પણ તીરંદાજને જ જીતાડવો. ને કાં તો તીરંદાજના ટ્રેનર અને માલિક મળી ગયા હોય ને લોકોને તદ્દન ગધેડા જેવા લાગવા માંડે ને લોકોની નજરમાં કોઈ રીતે બેસે નહીં એમ ઘોડાને આજ સુધીની તમામ શરતોમાં દબાવી રાખવા હોય ને પછી એક શરતમાં મીર મારી લેવાના હોય. જે હોય તે. આવા જ મામલાને પહોંચી વળવા માટે તો સિન્ડિકેટ છે ને ત્યાં ફોન બજ્યો. ફોન ભગતનો હતો. હલ્લો માવજી, હું કાલ સાંજની તારા ફોનની રાહ જોતો હતો. હાજી, ભગતે કહ્યું. તારે મને રૂપિયા 10,000 દેવાના છે ને, ક્યારે આપે છે? જુઓ ને ભાઈ, હું જરા સપડાઈ ગયો છું. તો પણ બુકીને વાયદો ન હોય, ભગતે કહ્યું. હાજી, હું 48 કલાકમાં આપી દઈશ. મારે જરા વેંત કરવો પડશે ને, ભગતે કહ્યું. એનો અવાજ ધીમો હતો. માવજી, તું મારી સ્થિતિ કફોડી કરે છે હો. જી, પણ હરકતનો સવાલ નથી, પણ ભગતમાં હવે પહેલાં જેટલી તીખાશ નથી રહી ને ગમે તે ચલતા પૂરજા એને બનાવી જાય છે ને ભગતના પૈસા ખોટા કરવા એ માટે તો જરાક મુશ્કેલીની ને ખાસ કરીને મંદીની વાત કરવી જોઈએ એમ જો બીજા લોકો માનતા હોય તો શું કરવું? તમામે તમામ સ્વીકારાયેલા ધારા ધોરણોથી જે લેણાની વસૂલાત માટે એક પળ પણ રાહ જોવાની હોતી નથી. હકીકતમાં તો જે લેણો સામે ચાલીને કાલ સાંજના જ મારે ઘેરે જ પહોંચતું થવું જોઈએ. એમાં હું જો રાહ જોઉં તો કાલે મારે પેઢીને ને ધંધાને તાળા મારવા પડે. બોલ, હવે શું કરવું છે તારે? મને 48 કલાક તો આપો. આ મેં આટલી વાત કરી તોય? તમારી મહેરબાની થશે મારા ઉપર ને હું ક્યારેય નહીં ભૂલું હો. ઓલરાઈટ, તારે 48 કલાક જોઈએ છે ને, હું તને 72 કલાક આપું છું. ધીમે મેં ફોન મૂક્યો. તીરંદાજે તો મને ખરેખર ઘાયલ કર્યો. એમાં ભગતે લૂણ ભર્યું. ભગત, એ બરફના કાળજાના ને મગજના એક ખૂણામાં અંગારા ભરી રાખનારા ભગતનો વિચાર કરતાં મને કમકમા આવ્યા. ભગતને તમામ સારા માણસો મુંબઈના નામીચા ગુંડા તરીકે જાણતા ને મુંબઈના રાજા તરીકે માનતા. ભગતની એક વાત છે, મુંબઈના ગવર્નરની સાથે જેની બેઠક ઉઠક એવા એક પારસી વેપારી નાગરિકે એકવાર ધારાસભામાં મુંબઈની પોલીસના ખાતાના અંદાજપત્ર ઉપર ચર્ચા કરતા ભગત ઉપર ભારે હૈયાવરાળ કાઢેલી. આ પારસી સજ્જનને ત્યાં એ પછી થોડા વખતે લગ્ન હતું એમના પુત્રનું. એમાં ગવર્નર પણ આવવાના હતા. મહેમાનો તમામ આવી ગયા ને ગવર્નર હજી નહોતા આવ્યા. ત્યાં ભગત ગયો ને છડેચોક માંડવામાં ઊભીને એ વેપારીને કહે, શેઠ, મારે એક ખાસ કામ માટે જરૂર છે. જરા હમણાં 20,000 રૂપિયા આપો ને. પૈસા કોઈની પાસે ઉછીના માગવામાં કોઈ કાયદો આડે આવતો નથી. કેટલા માગવા એની સામે કાયદાનો કોઈ વાંધો કે મર્યાદા નથી. તમામ મહેમાનોની હાજરીમાં સભા વચ્ચોવચ્ચ આવીને એકલા માણસે માગ્યા એટલે ધાક ધમકીથી નાણાં કઢાવવાનો પ્રશ્ન નથી ઊભો થતો. શેઠે પોલીસને વાત કરી, પણ પોલીસ શું કરે? ક્યાંકથી ભૂલથી કે ગમે તેમ પણ મેળવેલું ભગત પાસે આમંત્રણ હતું એટલે ગૃહપ્રવેશની વાત નહોતી ને અડધા કલાકમાં તો ગવર્નર આવવાના હતા.
શેઠે ભગતને પૈસા આપી દીધા. ભગતની બધી આ માંડવો રઝળી પડે તો આમ રૂપિયા 20,000ને ભોગે એ નાગરિકને બોધપાઠ મળ્યો. કહેવાની મતલબ એ છે કે ભગત આવો માથાભારે હતો. સિન્ડિકેટની એને ખબર ન હોય તો એની ખબર કરનારા એને ઘણા મળી આવે. સિન્ડિકેટના વહીવટદારોના નામ પણ એ સહેલાઈથી મેળવી શકે. ભગત ભગત મારે જ્યારે મારી તમામ વિચાર શક્તિની એકાગ્રતાની જરૂર હતી ત્યારે જ. પણ તોય ગોળ ખાય એ ચોકડા પહેરે. 48 કલાક તો છે ને અને 72 કલાક છે ને. ભગત એ વાતમાં વટવાળો છે. એણે 72 કલાક કહ્યા તે 72 જ. વચમાં એ કોઈને એક અક્ષર પણ ન કહે. એના કહેવા પ્રમાણે એને પણ પોતાની આબરૂ જાળવવી જોઈએ ને હું તો રહ્યો જુગારી. ને તકદીરમાં આખરી ભરોસો ન રાખે એ જુગારી શાનો? અરે યાર 72 કલાક 3 દિવસ થઈ પડશે, કંઈક રસ્તો નીકળશે. બાકી નેળના ગાડા નેળમાંથી બહાર નીકળ્યા વગર રહ્યા છે. ચાલો આપણે આપણું કરો ને. ત્યાં ફોન આવ્યો. ફોન માણેકનો હતો. અરે પણ મેં કહ્યું આપણે હમણાં કંઈ વાત ન કરવી, ફોન ન કરવો. સીધી કે આડકતરી રીતે કોઈ કરતાં કોઈ સંદેશાની આપ લે ન જ કરવી એમ કહ્યું હતું ને. એમ આપણે પાકે પાયે નક્કી કર્યા પછી વળી ફોન શું કામ કર્યો? તું પુરુષ છો માવજી, માણેકે કહ્યું. હું સ્ત્રી છું. તું તારે ઊભીને દૂરથી તમાશો જુએ છે. હું બરોબર વચમાં છું. સાંભળ, ગઈકાલ રાતની પોલીસ મને થાણે પૂછપરછ કરવાને લઈ ગઈ હતી. આખી રાત મને પૂછપરછ કર્યું. મરનાર કોણ છે એને ને મારે શું? મારે ઘેરે કેમ આવ્યો? ક્યારે આવ્યો? શા કામે આવ્યો? મારા ધણીને એકાએક ઉશ્કેરાઈ જવાનું કારણ શું? એ કારણમાં તથ્ય ખરું કે તમે ગરબરદાસની રખાત હતા કે નહીં? કેટલા વખતથી? નિયમ પ્રમાણે ક્યાં મળતા? ઘેર મળવાનું કારણ શું? વગેરે અને ઘણું વગેરે વગેરે વગેરે. પોલીસે મારા સવાલ જવાબ લખી લીધા. નીચે મારી સહી કરાવી. મને કહ્યું તમે જાઓ પણ તમારી સાક્ષીની જરૂર પડશે એટલે બહાર પૂછ્યા વગર જતા નહીં. માણેકે ઉમેર્યું કે પોલીસે મારું નિવેદન લખી લીધા પછી મને લાગ્યું કે હું કોઈ ગૃહસ્થ ઘરની નારી નથી પણ લાજ વગરની વેશ્યા છું. એ તો ઠીક, આપણે રોટલા સાથે કામ કે ટપટપ સાથે? ત્યાં પોલીસ સાથે જિંદગીના પનારા પડ્યા છે. તે મૂળ મુદ્દે શું લખાવ્યું એ તો કહે. કંઈ જ નહીં. બનાવની વાત ઉપર તો મેં આંખે હાથ જ મૂક્યો. હું તો રસોડામાં હતી. નાસ્તો ચા પાણી તૈયાર કરતી હતી. દીવાનખાનામાં શું બન્યું, કોણ આવ્યું હોય તો ક્યારે આવ્યું એની મને ખબર કેમ પડે? હું તો અવાજ સાંભળીને બહાર આવી ત્યારે ગરબરદાસને પડેલા જોયા. પિસ્તોલ જોઈ. મુદ્દાની વાતમાં આટલું. બનાવ કેમ બન્યો, શું થયું, કેમ થયું, શા માટે બોલાચાલીને ઓસાતોસી થયા કે નહીં એની મને ખબર નથી ને, માણેકે ઉમેર્યું. ત્યાં મહેતાએ કહ્યું. મહેતા? મહેતા વળી કોણ? પેલો તમારો વેદ્યુ ઇન્સ્પેક્ટર. વારે વારે નથી આવતો. તપાસનું કામ એના હાથમાં છે. સારું, હવે તારે ચૂપ જ રહેવું. મેં જોયું નથી ને શું થયું એ જાણતી જ નથી ને. હા, પણ મહેતાએ શું કહ્યું? મહેતાએ મારી સામે જોઈને કહ્યું તમે રજ માત્ર ગભરાશો નહીં હો. અમે તો પૂછીએ છીએ અમારા જાણવા માટે, બાકી એનો એક અક્ષર પણ બહાર નહીં જાય. ને વળી માણેક બહેન, કાયદો એવો છે કે ખૂનના કેસમાં આરોપીની સ્વતંત્ર સંમતિ વગર ને આરોપીના વકીલની સંમતિ વગર એના પતિ કે પત્નીને, પરણિત પતિ કે પત્નીને પોતાના લગ્ન જીવનના આરોપી સાથીદાર સામે કોઈ જાતની જુબાની આપવાની ફરજ ન પાડી શકાય. મેં કહ્યું ચાલો એ પણ સારું. માણેકે કહ્યું હવે આપણે ક્યારે મળીશું વાલા? ધીરી પડ, ભૂલી ગઈ એટલી વારમાં મહેતાના બોલ. હમણાં તારો વહાલો જગન્નાથ છે. પણ હું એમ પૂછું કે પકડાયો કેમ? એ તો મને ખબર નથી. મારા જાણવા પ્રમાણે પોલીસે એને મરીન લાઇન્સ કે મરીન ડ્રાઈવ ઉપરથી પકડ્યો છે. એણે શું કહ્યું છે? મેં તો કહેતો હતો કે પોલીસે એને કંઈ પૂછ્યું જ નથી. પોલીસે એને એટલું કહ્યું કે તમારે કંઈ કહેવું લખાવવું હોય તે પહેલાં તમારે તમારા વકીલને પૂછવું હોય તો પૂછી લો. આ મહેતાને જ્યારથી આ ખૂનની તપાસ સોંપાઈ ત્યારથી જ હું જાણતો હતો કે પોલીસ બધું જ ધારાધોરણસર જ કરશે. મહેતા સામે ખાતામાં ખૂબ ખટપટ ને એથી વધારે ખટપટ ખાતા બહાર.
છતાં પણ એનો વાળ વાંકો થયો નહોતો, થઈ શક્યો ન હતો. એનું કારણ એ કે એ પુરાવાના કાયદાની એક પણ કલમના મર્મ અને શબ્દોની બહાર જતો જ ન હતો. એ તો કહેતો કે કોઈ પણ ગુનેગાર પાસે ગુનો કબૂલવાને માટે પોલીસે કશી જ મારકૂટ કે સાતજૂટ કરાવવાની જરૂર નથી. કેવળ ધીરજની જરૂર છે, કેમ કે સરવાળે ગુનો બોલવાનો જ છે, ગુનો ચાળ્યો જ છે. પાપ છાપરે ચડીને પોકાર્યા સિવાય રહેતું નથી. ભલે આમે જગન્નાથનું પાપ તો ખરું જ ને. એ માણસ જે પોતાનું ન હતું એના ઉપર હક કરીને બેઠો હતો, જેને એ દીઠે ગમતો નથી, એને કાયદાને જોરે બામણના બે બોલની જેમ જકડી રાખવા માગે છે. માણેકની આઝાદી સામે એ આડખીલી સમૂહ ઊભો છે. આવા માણસો એમની અસ્તિ માત્રને કારણે પણ પાપિયા જ છે, ને એમના પાપ છાપરે ચડીને પુકારે ને ફાંસીને માછડે લટકે તો એમાં ખોટું પણ શું? તમે કેમ કંઈ બોલતા નથી? માણેકે અધીરાઈથી પૂછ્યું. હવે એ ગયો છે, મને પોલીસ સતાવવાની નથી. હવે તને જોઈએ એટલો વખત ને જોઈએ એ વાત કરવાને માટે ફોન કરવાની મને મોકળાશ છે ત્યારે. માણેકના આવેગને વાર્તા મેં ફોન ઉપર કહ્યું. ગાંડી મારી માણેક, ભીતને પણ કાન હોય તો પછી ફોનને તો હોય જ ને. હજી આપણે શંકા આશંકા તર્ક કુતર્કના વમળમાંથી બહાર નથી નીકળ્યા, પણ ફોન. ગાંડી, તપાસ કરનાર અમલદાર મેં તો છે હો. શિયાળ પણ એની આગળ ભોળું ગણાય હો, ને કાગડો પણ એની આગળ ગાફેલ લાગે. ધાર કે તને દેખીતી રીતે આમ સધિયારો આપે ને તારા ફોન ઉપર એ કાન માંડે તો પોલીસ એમ કરી શકે? હાસ તો શા માટે ન કરી શકે? તો આઈ એમ સોરી. માણેકે ફોન મૂકી દીધો.